દુનિયા દિવસે ને દિવસે વધતી રહે છે અને દુનિયામાં લોકો સાથે ઇન્ફોર્મેશન પણ વધતી રહે છે અને આટલી બધી વધતી ઇન્ફોર્મેશનમાં તમારી કે તમારા ધંધાની ઇન્ફોર્મેશન રાઈટ વ્યક્તિને પહોંચે છે કે નહીં એ બહુ જરૂરી છે અને એના માટે જ સુપરફાસ્ટ ઇન્ફોર્મેશનને સુપરફાસ્ટ સ્ટાઇલમાં તમારા સુધી પહોંચાડવા માટે અમે આ બોલાયા છે આજના અમારા ગેસ્ટને જે તમારા ટેકનોલોજી રિલેટેડના ફંડા તો ક્લિયર કરશે જ પણ સાથે એવી બધી ઇન્ટેલ આપશે જે એઝ અ બિઝનેસ ઓનર તમને જાણીને મજા પડશે. તો આપણી સાથે છે નૈમેશજી કેમ છો? એકદમ રાઈટ સર, ફાઇન. તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરવી છે એ સમજવાથી કે આપણી કંપની શું કરે છે, ક્યારે એસ્ટાબ્લિશ થઈ અને કંપનીની કોર સર્વિસ શું છે. આપણી કંપની 2019માં એસ્ટાબ્લિશ થઈ. 2019ની તારીખ અમને એટલા માટે યાદ છે કે જે દિવસે અમે બપોરે દસ્તાવેજ અમારી ઓફિસનો કર્યો અને એ દિવસે સાંજે લોકડાઉન થયું. ક્યાં બાત? યસ સર. પછી એટલે 2019 અમને એટલા માટે યાદ છે. અચ્છા. અમારી કોર સર્વિસમાં એવું કહી શકાય કે ગ્રાફિક ડિઝાઇન, વેબસાઇટ ડેવલપમેન્ટ, મોબાઈલ એપ્લિકેશન, વેબ એપ્લિકેશન, CRM, ડિફરન્ટ ટાઈપ ઓફ આઈટીનું કોઈ પણ જાતનું સોલ્યુશન. એટલે અમે એવું કહી શકીએ કે જસ્ટ યુ થિંક એન્ડ વી ઇમ્પ્લિમેન્ટ. કોવિડ દરમિયાન જ્યારે લોકો ઘરમાં રોકાઈ ગયા હતા એનો ધંધો ના રોકાય એના દરવાજા તમે ખોલ્યા હતા. યસ, 100%. તો અવંતિકા જે આપણું નામ છે કંપનીનું, અવંતિકા ઇન્ફોટેક, રાઈટ? યસ. એ કેવી રીતે પડ્યું? ભગવાન શિવનો હું ભક્ત છું અને મહાકાલ મંદિરમાં બેઠા હતા. એ પહેલાં નામ કોઈ ડિસાઇડ નહોતું ને વિચારતા શું નામ રાખવું. ત્યારે મહાકાલ નગરીમાં એવી ખબર પડી કે મહાકાલ નગરી જે છે એનું પ્રિન્સેસ જે અવંતિકા હતી એના ઉપરથી એ દિવસે એવું નક્કી થયું કે મહાકાલના આપણે ભક્ત હોઈએ અને એમને પ્રિન્સેસના નામ ઉપરથી જો આપણે કંપનીનું નામ રાખીએ તો કોઈ પણ જ્યોતિષશાસ્ત્ર કોઈ બી વિધિ વિધાનને હું માનું ત્યાં સુધી કદાચ ક્યારેય બતાવવાની જરૂર ના પડે. અને ત્યાંથી પછી નક્કી કર્યું કે ભાઈ અવંતિકા ઇન્ફોટેક આપણે કંપનીનું નામ રાખીએ. તો હવે બીજો એક સવાલ શરૂઆત કરીએ. યસ. તો આજે કોઈકને મગજમાં એક વિચાર સ્ફૂર્યો કે આજે મારે આ ધંધો કરવો છે, આ બિઝનેસ કરવો છે, તો સૌથી પહેલા તો આવે છે એનું નામ. યસ. તો નામ શોધી લીધા પછી જેમ કે તમે કહ્યું કે તમે ભગવાનમાં આસ્થા હતી એટલે નામ મળ્યું. એ નામ મળ્યા સિવાય કોઈ પણ ધંધો શરૂ કરવા માટે કેટલી બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે, ટેકનિકલી બી, લીગલી પણ. ટેકનિકલી કહેવા જઈએ તો એક મેમોરેન્ડમ જરૂર પડતી હોય છે. પાર્ટનરશિપ ડીડ હોય તો પાર્ટનરશિપ ડીડ જરૂર પડે. પ્રોપરાઇટર ફોર્મ હોય તો એને અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. એ ટેકનિકલી કોઈ પણ કંપની બનાવતા પહેલાં સૌથી ઇમ્પોર્ટન્સ છે એનું નામ, એની બ્રાન્ડ, એનો લોગો કે જે આખા વિશ્વમાં એ એનું બ્રાન્ડ અને લોગો એ એની કંપનીને રિપ્રેઝન્ટ કરશે કે એનાથી જ એવું આઈડેન્ટિફાય થઈ જાય કે ભાઈ આ કંપની આ કામ કરી રહી છે. સેકન્ડ થિંગ, સોશિયલ મીડિયા માધ્યમ અને વેબસાઇટ ડેવલપમેન્ટ. દરેક જગ્યાએ એવું હોય છે કે ભાઈ કંપનીની એક મિનિમમ પ્રોફાઇલ હોય છે પણ એ મિનિમમ પ્રોફાઇલની અંદર તમે વિઝિટિંગ કાર્ડમાં તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર એટલું જ તમે લખી શકો છો. એનાથી વિશેષ ઇન્ફોર્મેશન તમે નથી આપી શકતા. તો એ કેસમાં વેબસાઇટ એક એવું માધ્યમ છે કે ભાઈ ગ્લોબલી માધ્યમ છે કે જેની અંદર તમારી કંપનીની પ્રોફાઇલથી માંડીને એબાઉટ અસથી માંડીને કંપની શું કરે છે, કંપની ભવિષ્યમાં શું કરવાની છે એની વિશેષ ઇન્ફોર્મેશન જો તમારે કરવી હોય તો માત્ર આજના યુગમાં એક જ માધ્યમ એવું છે કે વેબસાઇટ ડેવલપમેન્ટ. એ એક જ માધ્યમથી તમે લોકો સુધીને અનલિમિટેડ લોકો સુધી અને અનનોન લોકો સુધી તમે વધારે સાઈડે પહોંચી શકો. તો એવું સમજો કે સૌથી પહેલા બિઝનેસમાં જે જરૂરી વસ્તુઓ હોય તો એક છે બિઝનેસનું નામ. યસ. પછી એની વેબસાઇટ એટલે કે એનું ડોમેન. યસ. એ ડોમેન ખરીદવા માટે ઓનલાઈન ઘણા બધા પ્લેટફોર્મ છે જેમ કે GoDaddy છે, Google ડોમેન છે, રાઈટ? યસ. એના પછી વેબસાઇટ. વેબસાઇટ પછી હવે એનું બ્રાન્ડ આવે તો બ્રાન્ડ ગાઈડલાઇન્સ એટલે ગ્રાફિકલ વિઝ્યુઅલ શું સર્વિસીસ આપે છે તે. યસ. એના સિવાય જો કંઈક રહી જતું હોય તો એ પણ તમે કહો કે એ કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જુએ તેને ખબર પડે કે આટલી વસ્તુઓ મારી બ્રાન્ડમાં હશે તો હું શરૂ કરવા યોગ્ય છું. બીજી બ્રાન્ડમાં એવું થઈ શકે કે ભાઈ વિઝિટિંગ કાર્ડ જેમ કીધું, એન્વોલોપ કીધું, લેટર હેડ કીધું, પછી વેબસાઇટ ડેવલપમેન્ટ કીધું, ગ્રાફિકલી તમારે કોઈ આ હોર્ડિંગ્સ બનાવવા છે તે હોર્ડિંગ્સની ડિઝાઇન પણ આપણે કરીએ છીએ. પ્લસ એવું થઈ શકે કે ભાઈ કાલે ઉઠીને આપણે ધંધાની ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ એટલે હું એવું મને કે નવો બિઝનેસ જ્યારે ચાલુ થતો હોય ત્યાં દરેક માણસે એક બેકઅપ સપોર્ટ એવો રાખવો જોઈએ કે કોઈ પણ ધંધાને તમારે એવું કહેવાય છે કે ભાઈ 1000 દિવસ આપવા પડતા હોય છે. તો 1000 દિવસમાં ક્યાંય આપણી પોતાની ધંધાની કે આપણી પોતાની ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ ક્યાંય ડગમગે નહીં એવી રીતે એક બેકઅપ સપોર્ટ આપણે ખરેખર રાખવો જોઈએ. જો એ બેકઅપ સપોર્ટ હશે તો હું નથી માનતો કે કોઈ પણ ધંધાને એચીવ કરવા માટે 1000 દિવસની જે વાત છે પણ હું એ માનું કે લગભગ 2 વર્ષે ધંધો સારામાં સારો અચીવમેન્ટ અને એક લેવલ ઉપર તમે જે વિચારી રહ્યો છો એ લેવલ ઉપર 100% લઈ જઈ શકો છો.
તો જો ધંધાને એક લેવલ પર લઈ જવું છે તો એના માટે સૌથી વધારે જરૂરી છે કેપિટલ, એના પછી જરૂરી છે લોકો સુધી આ વાત પહોંચાડવી. યસ તો વાત પહોંચાડવા માટે જ્યારે કોવિડમાં તમે આવ્યા ત્યારે તો ડિજિટલ મીડિયમ હતું. યસ એટલે ડિજિટલ માર્કેટિંગ Yes. જે માર્કેટિંગનો એક ટૂલ છે, તમારા અનુભવે માર્કેટિંગ કોઈ પણ બિઝનેસ માટે કેમ જરૂરી છે અને બેસ્ટ માર્કેટિંગ કેવી રીતે થઈ શકે? પ્રિયાંકભાઈ ખરેખર બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આજના જમાનામાં સૌથી મોટા ડ્રોબેક જે જતા લોકોને ડિજિટલ માર્કેટિંગ કદાચ પ્રોપર નોલેજ નથી હોતું, એના હિસાબથી કદાચ ડ્રોબેક જઈ રહ્યા હોય છે. હું એવું માનું કે ડિજિટલ માર્કેટિંગ અને માર્કેટિંગ એ બંને વસ્તુ એક લાઈફસ્ટાઈલ છે અને 24/7 365 ડે એને તમારે કન્ટિન્યુ રાખવી જ પડતી હોય છે. થોડાક સમય પહેલાં કદાચ એક પેપરમાં ગુજરાત સમાચારમાં એક લેખ આવ્યો હતો. ત્યારે કોલગેટને એવું પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમે કેમ હજી પણ માર્કેટિંગ કરી રહ્યા છો? ત્યારે એના પ્રશ્નમાં એણે જવાબ એવો આપ્યો હતો કે ભાઈ આજે જે દીકરો કે દીકરી હિન્દુસ્તાનમાં કે ગ્લોબલી જે બોર્ન થાય છે, જો હું મારું માર્કેટિંગ અથવા મારી બ્રાન્ડ બંધ કહીશ તો આજે જે જન્મ થાય તો કદાચ આવતા 20-25 વર્ષ પછી કદાચ કોઈને ખબર જ નહીં હોય કે કોલગેટ કે આવી કોઈ બ્રાન્ડ હશે. એટલે લોકોને અમે પ્રિફર એવું કરીએ કે ભલે આપના ધંધાનું જે બજેટ હોય, જે ટર્નઓવર હોય, એ ટર્નઓવરના એક અમુક 5, 10, 15, 50%, 60%, લોકો 60% સુધી, મોટી કંપનીઓ 60% સુધી માર્કેટિંગનું બજેટ રાખતી હોય છે. તો આપણા ધંધાને અનુરૂપ, આપણા બજેટને સેટ અનુરૂપ નાનું મોટું એક માર્કેટિંગ પાછળ તમે બજેટ ફાળવી અને એનું સારામાં સારું પ્રોપર જગ્યાએ પ્રોપર વ્યક્તિ સુધી પહોંચે એ રીતેનું માર્કેટિંગ કરશો તો 100% તમારી બ્રાન્ડને લાઈવ રાખશે. અમારી જોડે ઘણા લોકો એવા બી છે કે નાનું મોટું એન્ટરપ્રિન્યોર સ્ટાર્ટઅપ કર્યું હોય અને એ લોકોને માર્કેટિંગનું બજેટ નથી હોતું, જસ્ટ સ્ટાર્ટઅપ કરી જેમ બજેટ નથી હોતું. એવા કેસમાં અમે લોકોને એવું પણ કહીએ છીએ કે ભાઈ એક મિનિમમ એમાઉન્ટથી તમે એક સોશિયલ મીડિયા ડિજિટલ માર્કેટિંગ તમે સ્ટાર્ટઅપ કરો, એનું ગ્રોઈંગ સ્ટેજ તમે ચાલુ કરો અને ચાલુ કર્યા પછી 2-4-6 મહિના ઓબ્ઝર્વ કરી અને ધીમે ધીમે એને પ્લસ કરતા જઈએ. એટલે અમારી સૌથી મોટી એક્સપર્ટાઇઝ સોશિયલ મીડિયા ડિજિટલ માર્કેટિંગમાં અમારી પોતાની એ છે કે ભાઈ ક્લાયન્ટ જે આવે તો ક્લાયન્ટને અનુરૂપ કસ્ટમાઇઝ બજેટ અમે કરીને આપીએ છીએ. એ બજેટ 5,000 રૂપિયા સુધીથી સ્ટાર્ટઅપ કરી અને લાખ રૂપિયા સુધીનું બજેટ મંથલી હોય છે. ડિપેન્ડ્સ ઓન ક્લાયન્ટ કેવો છે, ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ કેવી છે, ક્લાયન્ટને કઈ રીતે એના બજેટને યુટિલાઇઝ કરીને કેટલા લોકો સુધી એની બ્રાન્ડને પહોંચાડવી છે, એ બેઝ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. તો અત્યારે જો તમે આ કામ કરતા હો તો અત્યારે માર્કેટમાં એક શબ્દ બહુ જ લોકોના કાને આવી રહ્યો છે, તે છે CRM. યસ. અને SaaS. CRM અને SaaS શું છે એ થોડું સમજાવો, અને બંનેનો ઉપયોગ એક બિઝનેસ ઓનર જો એણે પહેલા સ્ટેજની બધી વસ્તુઓ કરી લીધી હોય તે આ કેવી રીતના અપ્લાય કરી શકે? CRMમાં પ્રિયાંકભાઈ એવું કહી શકાય કે આજે તમે હું બંને બેઠા છીએ, પણ કદાચ આપણને બંનેને એમ કહીએ કે ભાઈ 25 કે 20 મોબાઈલ નંબર કે નામ તમારા હાથથી લખીને મૂકો તો કદાચ તમે હું બંને માટે ટિપિકલ થઈ જાય. અથવા કદાચ 20 નામ લખવા માટે મારે 25 થી 30 મિનિટ એક્વાયર કરવી પડે તો કદાચ હું 20 કે 25 નામ મોબાઈલ નંબર સાથે લખી દે. બીજું એક એવું છે કે ભૂતકાળમાં લોકો એવું જોઈ રહ્યા છે કે ભાઈ મારો બિઝનેસ ગ્રોથ થઈ રહ્યો છે, પણ નંબર ઓફ ક્લાયન્ટ ગ્રોથ થઈ રહ્યા છે એ જો જસ્ટિફાઈ કરું તો એના માટે CRM કમ્પલસરી મસ્ટ બી અમે કહીએ છીએ. ડ્યુ ટુ એવું થઈ શકે કે ભાઈ તમારો જ્યારે નંબર ઓફ ગ્રોથ અને નંબર ઓફ ફાઇનાન્શિયલ આંકડાઓ તમારા ગ્રોથ થતા હોય, પણ CRM હશે ત્યારે નંબર ઓફ ક્લાયન્ટનો બી તમારો ગ્રોથ થઈ રહ્યો છે કે નહીં એ જોવું હશે તો એના માટે માત્ર CRM એક માધ્યમ છે જેનાથી તમે જોઈ શકશો. જોવા માટે એવું કહી શકે કે CRM સ્ટાર્ટઅપ એવું થાય કે ભાઈ ક્લાયન્ટ જ્યારે કોઈ ઇન્ક્વાયરી કરે છે ત્યારે એ ઇન્ક્વાયરીનો ડેટા અંદર ફિટ થાય છે, એનો ફોલોઅપ લેવાનું હોય છે. આજે હ્યુમન બિંગ બધા જ લોકો છે તો દરેક વ્યક્તિને દરેક બીજા દિવસે ફોલોઅપ લે કે 5મા દિવસે લોકોને યાદ નથી રહેતો. CRM એક તમને રિમાઇન્ડર આપે છે. જ્યારે તમે લોગિન થાઓ ત્યાં CRM તમને રિમાઇન્ડર આપશે કે ભાઈ આ તમે ફોલોઅપ લીધું પણ આવતીકાલે તમારે આટલા વાગે આ વ્યક્તિનું ફરીથી ફોલોઅપ લેવાનું છે, જેનાથી આપણી માર્કેટિંગ અથવા આપણી બિઝનેસની એક સ્ટ્રેન્થ વધશે. કોઈ કારણસર એને સામેવાળાને કોઈ કારણસર કોઈ કારણસર એને સમજણ નથી પડતી અથવા એને એમ થાય છે કે ના ભાઈ હમણાં નહીં, પછી હું મહિના પછી 2 મહિના પછી આ મારી રિક્વાયરમેન્ટ હું ફરીથી કોલ કરીશ. તો ત્યારે CRMના માધ્યમમાં તમે એવું નાખેલું હોય કે આને 2 મહિના પછી મારે કોલ કરવાનો છે, તો કદાચ એ કોલ તમે કરશો તો જે 2-4-6 મહિના 12 મહિના પહેલાંની ઇન્ક્વાયરી છે એ કદાચ હવે પરફેક્ટ ટાઈમે એ ઇન્ક્વાયરીને ક્લોઝ તમે કરી શકશો. બીજું, ઇન્ક્વાયરી નંબર ઓફ અલગ અલગ માધ્યમથી આવતી હોય છે, જેના કે સોશિયલ મીડિયા માધ્યમથી આવતી હોય છે, ન્યૂઝપેપરથી આવતી હોય છે, હોર્ડિંગ્સથી આવતી હોય છે. એટલે અલગ અલગ માધ્યમમાં જ્યારે કોઈ એજન્સી કે કોઈ કોર્પોરેટ કંપની એના પાછળ અલગ અલગ બજેટ ફાળવીને જો ખર્ચો કરી રહી હોય તો એને પણ એ જસ્ટિફાઈ કરવું હોય કે ભાઈ કયા માધ્યમથી કેટલી ઇન્ક્વાયરી આવી રહી, તો એ પણ એક જસ્ટિફાઈ CRMના માધ્યમથી થઈ શકે છે. અને આજના ડિજિટલ યુગમાં
તમે જો આપણે બધા જ્યાં પણ બેઠા હોય પણ ગૂગલ મેપની અંદર આપણે જે લોકેશન જોવું હોય જોઈ શકો છો. આપણે જ્યાં બેઠા છીએ આપ સામેવાળાને લોકેશન મોકલો તે જોઈ શકાય છે. એટલે હવેના સમયમાં એવું થશે કે જેની જોડે ડેટા હશે એ જ સૌથી મોટો માણસ કહેવાશે. હવેના સમયમાં પૈસો ઇમ્પોર્ટન્ટ નહીં રહે, પણ કદાચ ડેટા હશે તો એ ડેટા સૌથી ઇમ્પોર્ટન્ટ એના કેસમાં રહેશે. એટલે અમે ક્લાયન્ટોને CRM એટલા માટે પ્રિફર કરીએ કે તમારો ડેટા તમારા પોતાની પાસે રહેશે અને તમારા પોતાના સર્વર ઉપર રહેશે. એના માટે CRM સૌથી મહત્વનો રોલ ભજવશે. અને CRM થી લગભગ ધંધાની અંદર 60-70% કદાચ ફોલોઅપનું જે હેડેક એમ્પ્લોયને અથવા ઓનર્સને જે હોય છે, અને એવું કહી શકે ભાઈ ઓનર્સ દિવસે આખો દિવસ બહાર ફરતા હોય છે, કદાચ સાંજે રિપોર્ટિંગ લેવા માટે અમુક ટાઈમ એ લોકોને જવું પડતું, પણ એ કેસમાં CRMના માધ્યમથી હું શ્યોર એવું કહી શકું કે કોઈ પણ ઓનર્સ રિપોર્ટિંગ માટે કે એડમિન લેવલના વ્યક્તિને એની ઓફિસમાં પગ મૂકવાની જરૂર નહીં પડે. એ માત્ર ડિજિટલ માધ્યમથી એના મોબાઈલમાં રિસ્પોન્સિવ આપણે વેબ એપ્લિકેશન કે CRM બનાવીને આપીએ તો એના મોબાઈલમાં બી એને યુઝર ફ્રેન્ડલી યુઝ કરી શકશે. એ રીતે આપણે CRM બનાવીને આપીએ તો કદાચ એ ગમે ત્યાં હશે પણ એને ડેલી આઉટપુટ એના મોબાઈલમાં જોવો તો 100% જોઈ શકશે. તો આને જો CRM ને હું એવું કહી શકું કે એ તમારા માટે એક એવો હેલ્પિંગ હેન્ડ છે જે તમારા માટે ડેટા, તમારા માટે લીડ્સ અને તમારા માટે ઇન્ફોર્મેશનને સાચવે, ત્યાંથી ધંધામાં ગ્રો થાય. અને એઝ અ માર્કેટિંગ પર્સન હું એવું સમજુ કે આ જે લીડનો જે એંગલ છે એ હંમેશા બિઝનેસને પ્લસ કરવા માટે બહુ જરૂરી છે. યસ, 100% લીડ એટલા માટે કે મેં તમને કીધું ને કે ભાઈ આજે ધારો કે કોઈને ઘરમાં મેરેજ છે અથવા કોઈ ફંક્શન ઓર્ગેનાઇઝ કરવા, આજે તમે જો પાર્ટી પ્લોટોના બુકિંગ 12 મહિના પહેલાં થતા હોય છે, એક 1.5 વર્ષ પહેલાં થતા હોય છે. તો એ ઇન્કવાયરી જે તે સમયે કરી ગયો અને પછી ઇન્કવાયરી કરી ગયો પછી 15 દિવસ મહિનો બીજી 2-4 જગ્યાએ ફરે, પણ એ ડેટા જો આપણી જોડે હશે તો એને આપણે રિકોલ કરી શકીશું. સર તમે આ ઇન્કવાયરી કરી તો એને રિગાર્ડિંગ શું થયું છે, તો એ રિકોલ માટે પણ સૌથી મોટું માધ્યમ હોય તો એ CRMથી આપણે કરી શકીએ. અને ડેટા ફ્યુચર છે એવું કહેવાય છે. 100%. તમે એ જનરેશનમાંથી આવ્યા છો જ્યાં તમે .com બૂમ પણ જોયો છે, યસ, તમે રિસેશન પણ જોયું છે, Yes. તમે કોવિડ પણ જોયું Yes, છે, yes. અને અત્યારે બધી જનરેશન તમને જોઈ રહી છે. Yes. તો ક્વેશ્ચન એવો છે કે આજના જમાનામાં Yes. ડેટાનું ઇમ્પોર્ટન્સ કેટલું છે હા. અને ડેટા બેસ્ટ રીતે સ્ટોર કરવાનો કોઈ તરીકો હોય તો તમે મને કહો. ડેટા અલગ અલગ જગ્યાએ આપણે સ્ટોર કરી શકીએ છીએ. ડેટામાં એવું થાય સર્વર બેઝ તમે ડેટા સ્ટોર કરવો હોય તો પણ કરી શકીએ છીએ. અને ડેટા સ્ટોરમાં આજે તમને કહું તો કદાચ અનલિમિટેડ સાઇટ્સ એવી છે કે જે તમને ફ્રી સ્પેસ આપે છે. આજના જમાનામાં સાહેબ એવું કહી શકાય પ્રિયાંકભાઈ કે આપણે આપણા દીકરા કે દીકરીને પણ ફ્રી ચોકલેટ નથી આપતા, તો કોઈ આપણે ફ્રી કેમ એની સ્પેસ પોતાની વાપરવા દે છે. ખરેખર આજના યંગ જનરેશન યુથ એ વિચારવાની એટલી જ પણ જરૂર છે કે કોઈ વસ્તુ આપણને ફ્રી મળતી નથી, પણ આપણો જે ડેટા તમે જ્યાં મૂકી રહ્યા છો ત્યાં આગળ એ ડેટાને કઈ રીતે યુટિલાઇઝ એ કંપનીઓ કરી રહી છે, તો એ કેર કરવાની એ જરૂરિયાત પણ આપણી છે. એ કેસમાં ડિફરન્ટ હવે હું તમને કહીશ કે એ કેસમાં અમે જે કરીએ છીએ એમાં એવું થાય કે તમારું સર્વર તમારું પોતાનું હોય છે, ID પાસવર્ડ તમારા પોતાના હોય છે. એ ડેટાને તમારે 24/7 365 ડેઝ તમારે જ્યારે યુઝ કરો ત્યારે તમારા મોબાઈલમાં સિંગલ ક્લિક ઉપર તમે યુઝ કરી શકો છો. એટલે કોકના ઘરે આપણે રહેવું એના કરતાં બેટર છે કે આપણું પોતાનું ઘર વસાઈને આપણે રહીએ તો કદાચ એ વધારે સારું હોઈ શકે અને એમાં વધારે સારી સિક્યુરિટી હોઈ શકે. એટલે હું એવું ચોક્કસથી કહીશ કે ડેટા જો સિક્યુરિટી રાખવી હોય તો પોતાનું જે હબ સર્વર બનાવવું જોઈએ અથવા સારા એક્સપર્ટાઇઝ લોકોની એડવાઇસ લઈ અને પછી એ સર્વર જોડે ટાઈઅપ કરીને આપણે ડેટા આપણા સર્વર ઉપર 100% રાખવો જોઈએ. તો હું એક આર્ટિસ્ટ છું અને સાથે સાથે માર્કેટિંગ, આ બે કામ એવા છે કે જેના માટે અમે લોકો પાસે જતા હોઈએ, Yes. રાઈટ? તો અમારા માટે વેબસાઇટ હોવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? આપ આર્ટિસ્ટ છો, હું આપને એવું કહી શકીશ કે આર્ટિસ્ટ છો તો તમે જ્યારે ક્લાયન્ટને મળવા જાઓ છો ત્યારે તમારા સમજો 15, 20, 25 વર્ષના એક્સપિરિયન્સ જે છે એ કદાચ તમે ક્લાયન્ટને સિંગલ 10 મિનિટમાં 15 મિનિટ કે કલાકમાં નહીં કન્વિન્સ કરી તો અથવા બધા નહીં બી કરે, ક્યાંક મિસ બી થશે. ક્યારેક એવું બી થઈ શકે ક્યારેક કોઈક આર્ટિસ્ટનું તમે કામ આર્ટિસ્ટ તરીકે તમે કામ કરવા ગયા ત્યારે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળે, એ જ ઓપોર્ચ્યુનિટી તમે ક્લાયન્ટને મિસ કરી કહેવાની કે જેનાથી ખરેખર તમે તમારો પોતાનો બિઝનેસ ડાયવર્સ ક્લાયન્ટને કન્વિન્સ ઇઝી કરી શકતા હતા. તો એ કેસમાં અમે એવું કહી શકીએ ડેમ શ્યોર કે ભાઈ આર્ટિસ્ટ હોય ત્યારે એ લોકો પોતાની વેબસાઇટ બનાવી એના નંબર ઓફ સારા કે નર્સા જે કોઈ બી એમને જે અનુભવ હતો એ અનુભવ એના ઉપર નાખે, પોર્ટફોલિયો યસ, એક પોર્ટફોલિયો મેનેજમેન્ટ એના ઉપર એક કરશે. એ પોર્ટફોલિયો મેનેજ કર્યા પછી જ્યારે તમે ક્લાયન્ટને મળવા જાઓ છો, અને અત્યારે સાહેબ તમને કહું કે કદાચ એન્ટરપ્રેન્યોર અથવા બિઝનેસમેન કરતા છે ને ક્લાયન્ટ એકદમ હોશિયાર થઈ ગયા છે. એ એટલા માટે ક્લાયન્ટને તમે કહેશો હું આ કંપનીથી બિલોંગ અથવા આ કંપની ચલાવું તો ક્લાયન્ટ પહેલું તમારું સોશિયલ મીડિયા ચેક કરશે,
પછી વેબસાઇટ ચેક કરશે, એ બધું ચેક કર્યા પછી તમને મળવા માટે બોલાવશે. તો એ કેસમાં કદાચ એવું મને કે વેબસાઇટ ઉપર તમારો પોર્ટફોલિયો જો પ્રોપર મેન્ટેન હશે તો એ પોર્ટફોલિયોને ગમશે, તો તેને એવું થશે કે આ પોર્ટફોલિયો આટલો સારો છે, આટલા કદાચ તમે ગેસ નહીં કરી શકો એવા ક્લાયન્ટો એવા હશે કે જેના તમે ભૂતકાળમાં કામ કર્યા છે અને એનો જ રિલેટિવ સામે બેઠેલો ક્લાયન્ટ હશે, તો કદાચ એ તમારા માટે ઇઝી કન્વિન્સ થઈ જશે. તો એ કેસમાં વેબસાઇટ ખરેખર બહુ સરસ અને મહત્વનો રોલ ભજવતું હોય છે કે ભાઈ આ કેસમાં ક્લાયન્ટને ઇઝી કન્વિન્સ આપણે કહી શકીએ, ક્લાયન્ટ આપણો પોર્ટફોલિયો સારી રીતે જોઈ શકે છે. વેબસાઇટના કેસમાં એવું કહી શકે કે વેબસાઇટ એક ટ્રસ્ટ માટેનું ફર્સ્ટ સ્ટેપ છે. અનનોન ક્લાયન્ટ માટે વેબસાઇટ એક ટ્રસ્ટ માટેનું ફર્સ્ટ સ્ટેપ એટલા માટે કહી શકાય કે અનનોન ક્લાયન્ટ હોય ત્યારે એને એવું થાય કે ભાઈ આ આર્ટિસ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ છે ખરેખર જે દિવસે ફંક્શન મારા થશે એ દિવસે ખરેખર પ્રોપર રિપ્રેઝન્ટ થશે નહીં થાય અથવા બીજું કંઈ થઈ જશે, તો એ કેસમાં વેબસાઇટના માધ્યમથી લોકોને એક ટ્રસ્ટ એસ્ટાબ્લિશ થઈ શકે. એટલે વેબસાઇટ એટલા માટે જરૂરી છે. તો અત્યારે તો ટેકનોલોજી જરૂરી છે, યસ, પણ તમે મને કહ્યું હતું કે ટેકનોલોજી શીખવી બી જરૂરી છે. યસ. તો તમે કંઈક કિસ્સો કહ્યો હતો મને, જ્યારે કંઈક ટેલીનો કોઈ કિસ્સો થયો હતો, જ્યારે અકાઉન્ટ રિલેટેડ કંઈક ઇશ્યુ આવ્યો હતો, હા, તે થોડો કિસ્સો થોડો કહો. પ્રિયાંકભાઈ, ખરેખર એવું કહી શકાય કે દરેક સફળતાની પાછળ એક કઠણાઈ હોય છે. કઠણાઈમાં એવું કહી શકાય કે આપણે જ્યારે નિષ્ફળતા અથવા આપણી સામે જ્યારે એવા કર્મો આવતા હોય ત્યારે આપણે એવું કહીએ કે આ ક્યાં આવ્યું આપણને, પણ એને જો બરોબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરીને આપણે સ્ટડી કરીએ તો કદાચ એવું થઈ શકે કે આપણને એવું થાય કે જિંદગીમાં આ ના આવ્યું તો આ ના પહોંચ્યો. અને મારો લાઈફનો જે એકાઉન્ટનો સબ્જેક્ટ હતો, હું પોતે બીકોમ છું અને એકાઉન્ટ મને પહેલેથી ફાઇનાન્સ અને એકાઉન્ટ મને ગમતું હતું. અમે સામાજિક એક ટ્રસ્ટ ચલાવી રહ્યા છીએ. એ ટ્રસ્ટમાં મને યાદ છે કે દર વર્ષે સાધારણ સભા બોલાવવાની હોય છે. સાધારણ સભા બોલાવવાની અમારી ફાઇનલ થઈ ગઈ 1 મહિના પહેલાં. એકાઉન્ટન્ટે એવું કીધું કે આ એકાઉન્ટ બધું લખી લઈશ, અને સાધારણ સભાના 5 દિવસ પહેલાં એમણે ના પાડી કે આ મારાથી કામ નહીં થાય, તારે જે કરવું એ કર. ભગવાનના આશીર્વાદ ને ભગવાનનો શુભચિંતક છું એટલે ભગવાને ક્યાંક એવા આશીર્વાદ આપ્યા કે એને છોડ, તું તારી રીતે તૈયાર થા. અને એ વખતે મારા ચાર્ટર્ડ એકાઉન્ટ હતા મનોજભાઈ સીએ કરીને. મેં એમને પૂછ્યું, સર આવું છે તો શું કરી શકું એમ. મને કે ટેલી આવડે છે? મેં કહું હા સર આવડે છે. મને કે તને જેટલી સમજણ પડે એટલી એન્ટ્રી તું ટેલીમાં એકવાર નાખવાની ચાલુ કર, પછી બાકીનું બધું જે રોડ છે હું જોઈ લઈશ, પછી બીજી ચિંતા ના કર. એ દિવસે મને જિંદગીનું કદાચ એવું કહી શકાય કે આજે એ દિવસે કદાચ એ મારા એકાઉન્ટન્ટે આ ડ્રોબેક ના કર્યો તો આજે હું ફાઇનાન્શિયલ અથવા ફિનાન્સની અંદર જે મારી માસ્ટરી છે એ કદાચ હું આજે ના કેળવી શક્યો હતો. સાહેબ, આજે હું મારી એક આરકે વોઇજર્સ કરીને કંપની છે, આરકે વેકેશન્સ કરીને કંપની છે, જેનું એન્યુઅલી ટર્નઓવર 150 CR ઉપરનું ટર્નઓવર છે. એ સીએ એવું કહે છે કે અમને જે નથી મળતું એ તમે શોધીને લાવો તો આ તમે ક્યાંથી લાયા. ત્યારે અમે એ સીએને કહે સાહેબ આ તમારા જેમ એક વ્યક્તિ અમને કીધું કે આ અમારથી નહીં થાય, અમે તમે કરો. એ દિવસને આજની ઘડી કદાચ ફાઇનાન્સમાં એવું કંઈક સમય તમે 4-5 સીએ સામે બેસાડો, મને એકલાને બેસાડો, પણ એ 5 સીએનું પાણી પીતા કરી દઈશ. એટલે પેલું કે ઘરનો ગલ્લો પોતાને સાચવતા આવડે તો બીજા કોઈને ના આવડે. તમે એક લાઈન પણ ત્યાં અંદર મને કહી હતી ને કે પ્રોબ્લેમ ઇઝ પાર્ટ ઓફ પ્રોગ્રેસ. યસ યસ યસ. તો એ મારા મગજમાં ઘર કરી ગઈ છે કે પ્રોબ્લેમ ઇઝ પાર્ટ ઓફ પ્રોગ્રેસ. 100%. કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો હું એવું મને કે પ્રોબ્લેમને તમે એવા ચેલેન્જથી એક્સેપ્ટ કરો કે ભાઈ આ ભવિષ્યમાં કોઈ નહીં કરતો, મારે એકલાએ પણ આ કામ કરવાનું જ છે. એ ચેલેન્જથી જો તમે એક્સેપ્ટ કરશો તો સાહેબ હું નથી માનતો કે આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ અશક્ય છે. તો ચેલેન્જની વાત તમે કરી, Yes. તો યંગ જનરેશન જે છે યસ જે અત્યારે એક પગથિયું લેવાના સાહસની રાહ જોઈ રહ્યા હોય. Yes. કદાચ આ પોડકાસ્ટ જોશે તો એને એક સાહસનું પગથિયું મળે. Yes. તો એવા કોઈક એક ચેલેન્જ જેને ધ્યાનમાં લેવા જોઈએ કે ઓવરકમ કરવા જોઈએ જ્યારે બી યંગસ્ટર કોઈક નવા બિઝનેસની શરૂઆત કરે છે. યંગસ્ટર જ્યારે નવા બિઝનેસની શરૂઆત કરતા હોય છે ત્યારે સૌથી પહેલું તો કયો બિઝનેસ તમે સ્ટાર્ટઅપ કરી રહ્યા છો, એ બિઝનેસની માર્કેટની અંદર રિક્વાયરમેન્ટ કેટલી છે. આફ્ટર ઓલ કોઈ પણ બિઝનેસ અથવા એના ઉપર કોઈ પણ વસ્તુ આધારિત હોય તો સેલ અને પરચેઝ જ મેઇન ઇમ્પોર્ટન્ટ, ડિમાન્ડ અને સપ્લાય. તો આપણે જે બિઝનેસ ચાલુ કરીએ એની ખરેખર બજારમાં ડિમાન્ડ છે અથવા એ ડિમાન્ડ નથી તો એ ડિમાન્ડ આપણે ઊભી કરી શકીએ એમ છીએ. કેમ કે આજે આજના જમાનામાં જો તમે ઘણા બધા લોકો એવા કે મોનોપોલીને બ્રાન્ડ નેમ સાથે કામ માત્ર આ જ કામ કરે છે, બીજું કામ નથી કરતા. તો એની ડિમાન્ડ બજારમાં ના હોય તો વાંધો, પણ એની ડિમાન્ડ તમે માર્કેટમાં અવેરનેસ લાવી લોકો સુધી મેક્સિમમ ગ્લોબલી પ્રચાર કરી એની ડિમાન્ડ તમે માર્કેટમાં ઊભી કરી શકો છો. તો જો ચોક્કસથી એવું હોય તો એ ચોક્કસથી 100% પ્રોડક્ટ ઉપર કામ કરવું જોઈએ. પ્રોડક્ટ એક એવી વસ્તુ છે કે જે
મિનિમમ ટાઈમ નહીં, મેક્સિમમ ટાઈમે ડે બાય ડે અપડેટેડ રહી અને એના ઉપર કામ કરી શકાય છે. તો એવું 100% કરી શકાય કે ભાઈ કોઈ પણ વસ્તુ તમે જે બજારમાં લાવી રહ્યા છો અથવા કોઈ પણ સર્વિસીસ સાથે તમે કનેક્ટ કરી રહ્યા છો, કોઈ પણ ગ્લોબલી કોઈની જોડે કોલોબરેશન કરીને તમે કામ કરી રહ્યા છો, પણ એની સાથે એ જ વસ્તુ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે એ વસ્તુ માર્કેટમાં કેટલો ટાઈમ રહેશે. આજથી કદાચ હું તમને એવું માનું કે 15-20 વર્ષ પહેલાં કદાચ કોઈ એવું વિચાર્યું બી નહીં કે 20-25 વર્ષ પહેલાં કે ભાઈ EV મેક્સિમમ ઇલેક્ટ્રોનિક વ્હીકલ મેક્સિમમ આવશે. આજના જમાનામાં તમે જુઓ તો તમે કે કોઈ પણ વ્યક્તિઓ પહેલી પ્રાયોરિટી EV વ્હીકલ મળે અને એમાં શું બજેટ થાય છે તો એના ઉપર પ્રાયોરિટી રહી જાય છે. એ જ રીતે હું એવું માનું કે ભલે તમારું વિઝન આજે નથી, આજે એ પ્રોડક્ટ બજારમાં નથી જાય, પણ તમને એવું લાગે છે કે 15-20 વર્ષ પછી આ વિઝનથી અને આ વસ્તુ 100% માર્કેટમાં ચાલશે તો 100% એ બિઝનેસ કરી શકે. મારી પોતાની જ આપને એક વાત કહીશ, પર્સનલ વાત છે કે 1998માં મેં BCom ક્લિયર કર્યું હતું. ત્યારે મને યાદ છે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમમાંથી મને 75,000 મેં કોમ્પ્યુટર લીધું હતું અને એ વખતે સેલરોન 3 કેવું આવે. એટલે અત્યારની કમ્પેરિઝનમાં એવું કહું કે એ ટાઈમે જે સ્પીડ હતી એકની સ્પીડ અને અત્યારે 400 ગણી સ્પીડથી કામ કરી. એટલે એ એકની સ્પીડવાળા કોમ્પ્યુટરથી હું કામ કરતો. ત્યારે મને એવું હતું, ત્યારે આઈટીના લોકોને એટલે 98-99માં BCom ક્લિયર, ત્યારે આઈટીના લોકોને એવો ક્રેઝ બી નહોતો અને આઈટી શું એ કોઈને ખબર બી નથી. ત્યારે મેં એવું નક્કી કર્યું કે ભાઈ પેરેન્ટ બિઝનેસ મારા મંડપ ડેકોરેશનનો તો છે, તો કાકા છે, મોટો ભાઈ છે, બધા કરશે, તો આપણે કંઈક ડિફરન્ટ કરીએ. અને ત્યારે એવું નક્કી કર્યું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે ક્યાંક કનેક્ટ રહીશું ને આવતો જમાનો જે સમય આવશે એ માત્ર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જ આવશે. અને ત્યારથી નક્કી કર્યા પછી આજ સુધી અમે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કનેક્ટ રહ્યા છીએ. ક્યાં વાત. યસ, એટલે ઇન્વેસ્ટ ઇન ફ્યુચર. યસ, 100% સર. તો અત્યારે આનાથી મેં પણ મારું થોડું જે સ્ટડી કર્યું છે તો મને એવું લાગે છે કે જો ભવિષ્યની અંદર જો કોઈ સરસ ચાલતા બિઝનેસ હોય ને, એક સૌથી ચાલવાનો છે તે છે ડેટા મેનેજમેન્ટ. યસ, જેની સર્વિસ તમે આપો છો. યસ, યસ. બીજું જે ચાલવાનું છે તે છે રિન્યુએબલ એનર્જીસ. યસ. એટલે સોલારની અંદર રોજ નવા ઇનોવેશન થતા જ રહે છે. અને ત્રીજું જે ચાલવાનું છે તે AI આટલું સ્ટ્રોંગ થઈ ગયું છે, તે ચાલશે હવે કે સ્માર્ટ પીપલ મેનેજમેન્ટ. યસ. તો આ ત્રણમાંથી ત્રીજા ઉપર મારે એવું કહેવું છે કે સ્માર્ટ પીપલ મેનેજમેન્ટનું ખ્યાલ નથી, પણ સોશિયલ સર્વિસની અંદર યુ આર મેનેજિંગ પીપલ ઇન વેરી નાઇસ વે. તો સમૂહ લગ્ન જેવી વાતો કે આજના જમાનાની અંદર લોકોને સાથે લાવવા એક છતી છે, એક સાહસ જોઈએ. તો આ સમૂહ લગ્ન વાળી શું વાત હતી એ થોડું મને. ખૂબ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે અને સોસાયટી માટે સૌથી ઉપયોગી ક્વેશ્ચન છે. અમારા સમાજમાં કુરિવાજો અને સમૂહ લગ્ન કરવા બહુ જ અઘરા અને બહુ જ કઠિન કામ હતું. એટલે એવું કે દીકરી તો ઘરના આંગણે જ માળો બાંધીને પરણે એ જ સાચું પરણેતર કહેવાય એવું કહેવાતું એ સમયમાં. ત્યારે અમારા પિતાશ્રી દ્વારા એક પહેલ કરવામાં આવી કે જે સમાજમાં આપણે જન્મ્યા છીએ અથવા જે સોસાયટીમાં આપણે જન્મ લીધો છે તો એ સોસાયટી માટે આપણે કંઈક કરવું જોઈએ. તો એમણે કુરિવાજો બંધ કરાવવાનું ચાલુ કર્યું અને સમૂહ લગ્નની વાત કરીએ તો સૌથી પહેલી અમારા સમાજમાં સમૂહ લગ્નની શરૂઆત અમારા ફાધરે કરી હતી. આજથી લગભગ કદાચ મને બહુ યાદ નહીં પણ 18-20 વર્ષ જેવું થઈ ગયું. સાહેબ નવાઈ લાગશે આપણે કિસ્સો સાંભળીને. એક જ દિવસે એક જ માંડવે 1882 સમૂહ લગ્ન અમે કર્યા હતા. 1882 સમૂહ લગ્ન. અને એ સમૂહ લગ્નનો દાતા જે હોય એ માત્ર એક જ દાતા હતા, ભાવસિંહભાઈ રાઠોડ. ક્યાં વાત. એટલે સિંગલ દાતાએ 1882 સમૂહ લગ્ન કરાયા હતા. અને 1882 સમૂહ લગ્નમાં પણ એવું નહીં કે સમૂહ લગ્ન સાહેબ, એમને તિજોરી, સોનાનું મંગળસૂત્ર, થાળી, વાટકી, ગ્લાસથી, ચમચીથી માંડીને કદાચ હું એવું માનું કે અત્યારના જમાનામાં નહીં પણ એ સમયના જે કરિયાવર આપતા હતા દીકરીને, ઇન્ડિવિજ્યુઅલ જે કરિયાવર એ કરિયાવર એ દાતાએ આપ્યું હતું. એ લેવલના સમૂહ લગ્ન અમે કર્યા હતા. ત્યારે મને યાદ છે ફાધર અમને કીધું હતું એ સમયે, કેમ કે અમારા સમાજમાં એવું કે 2 માણસ કે 5 માણસ ભેગા થાય તો થોડીક ચહલ પહલ તો થઈ જાય એમ. તો એ વખતે મને યાદ છે વરાડા સમૂહ લગ્નમાં કર્યા ત્યારે સ્પેસિફિક DYSP અને DG લોકોએ ફોન કર્યો હતો અને ફાધરને મળવા હતા કે સાહેબ 1882 સમૂહ લગ્ન છે એટલે લગભગ 2.5-3 લાખ માણસો અહીંયા ભેગું થશે તો થોડુંક ધ્યાન તમે રાખજો. એટલે એ વખતે ફાધરે બહુ સહજતાથી અને નિર્મળ મળે એમને કીધું કે સાહેબ તમે બીજી ચિંતા છોડો, અહીંયા કંઈ જ નહીં થાય. અને વી આર ઓલ સરપ્રાઇઝ કે 1882 સમૂહ લગ્નમાં ઓછામાં 3.5-4 લાખની વસ્તી આવી હતી. એ વસ્તી ઇન થવાનો ટાઈમ અને આઉટ થવાનો ટાઈમ જમવા સાથે 2.5-2.5 કલાકમાં ક્યાંય કોઈને ખબર પણ ના રહે કે અહીંયા 1882 સમૂહ લગ્ન હતા, પિન ડ્રોપ સાયલન્સ સાથે. આનો શ્રેય માત્ર જતો હોય તો ફાધરને, ડોનર જે ભાવસિંહભાઈ હતા એમને, અને ત્યાં જે કોઈ બી આગેવાનો ખરા દિલથી મહેનત કરી તો એનો શ્રેય માત્ર એ સમાજના આગેવાનોને જાય છે. અને સોસાયટી માટે કંઈક કરવું ને એ હંમેશ અમને એવું છે કે સોસાયટીમાં કંઈક નવું આપીએ.
અને નવું કંઈક ડિલિવર કરીએ જેથી સિનિયર સિટીઝન એજેડ લોકો અને નવા જનરેશન કે યુથ એ બંનેનું કોમ્બિનેશન થઈને ક્યાંક ભેગું થઈ શકીએ છીએ. એ રીતે સમૂહ લગ્નની અમે શરૂઆત કરી હતી. તો અત્યારે જે યુથની તમે વાત કરી, તમે જ્યારે યુથમાં હતા ત્યારે તમારા ફાધર એક પોલિટિકલ પાર્ટીને રિપ્રેઝેન્ટ કરતા હતા અને એ પોલિટિકલ પાર્ટી અત્યારે વિપક્ષમાં છે અને છેલ્લા આટલા વર્ષોથી એ વિપક્ષની અંદર જ છે. તો એક પોલિટિકલ પાર્ટી જે વિપક્ષમાં છે અને પ્રાઇમરી પાર્ટી અલગ છે, તો પહેલો સવાલ તો એ છે કે પોલિટિકલ પાર્ટીના બેકગ્રાઉન્ડથી આવવાને કારણે તમને લાઈફની અંદર કોઈ ચેલેન્જીસ આવ્યા અથવા તો તમને લાઈફની અંદર કોઈ જગ્યાએ ઇઝ મળી? એનો તમે પહેલાં જવાબ આપો, પછી હું બીજા સવાલ પર જાઉં. લાઈફની અંદર ચેલેન્જીસ તો સાહેબ હું એવું કહી શકું પ્રિયાંકભાઈ કે ઘર પરિવારમાં બે ભાઈઓ હોય છે, બે બહેનો હોય છે કે મા બાપ હોય છે, તો ચેલેન્જીસ તો આવે જ છે. તો આ તો આવડી મોટી પાર્ટીઓ છે, કોઈ પણ પાર્ટીઓ, ચેલેન્જીસ તો આવવાના, પણ એ ચેલેન્જીસને સર કરીને જો આપણે આગળ જઈએ તો જ એનું નામ સિકંદર કહેવાય. યસ. તો માઇન્ડસેટ સિકંદરનું છે, પણ તમે વિપક્ષની પોલિટિકલ પાર્ટી શું કામ સિલેક્ટ કરી? અત્યારે ભારતમાં, ગુજરાતમાં બીજેપી આટલા વર્ષોથી કાર્યરત છે, તો વાય નોટ બીજેપી, વાય કોંગ્રેસ? યસ, હા, ખરેખર પોલિટિકલ માટે બહુ સરસ અને ખૂબ સારો ક્વેશ્ચન છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટીઓ હોય છે, દેશની અંદર લગભગ હું માનું ત્યાં સુધી 27-28 પોલિટિકલ પાર્ટીઓ છે. દરેક પોલિટિકલ પાર્ટીની એક વિચારધારા છે. એ વિચારધારા સાથે સંકળાઈને અમે માત્ર કોંગ્રેસની વિચારધારા સાથે અમે સંકળાઈને આ કામ કરી રહ્યા છીએ. એ એટલા માટે કે નંબર ઓફ, જુઓ તમે, જવાહરલાલ નહેરુથી સ્ટાર્ટ કરી, ઇન્દિરા ગાંધીથી સ્ટાર્ટ કરી, સોનિયા ગાંધીથી માંડી, રાજીવ ગાંધીથી, આજનો અમારો યુવા લીડર રાહુલ ગાંધીથી માંડી, એ લોકોને શું જરૂર છે? ગોલ્ડન સ્પૂનમાં જન્મેલા માણસો છે, એને જરૂર જ નથી આ માટે, પણ એને જરૂર એટલા માટે છે કે દેશ દાજ એનામાં છે. એના વડવાઓએ જે બલિદાનો આપ્યા છે ને, એ બલિદાનોથી જ્યારે આ દેશને આઝાદી મળી હોય અને એ આઝાદીને કોઈ છીન ભીન કરવા માગતું હોય ત્યારે એના એક ભાગરૂપે અમે પાર્ટીમાં રહીએ, એનો અમને ગર્વ છે. ભૂતકાળમાં તમે જો કદાચ બહુ સારી એવી ટિપ્પણીઓ નેશનલ લીડરો ઉપર થઈ છે અને ક્યારેક અમારા ગ્રુપમાં બી અમને લોકો પૂછતા હોય છે, યાર રાહુલ ગાંધી જોડે કેમ એમ? ત્યારે અમે સ્પષ્ટપણે એવું કહીએ કે એની વિચારધારા એટલે એવું નહીં કે કોઈ પણ સમાજ, કોઈ જાતિ, કોઈ વ્યક્તિ નહીં. એમની વિચારધારા એવું છે કે સામાજિક, શૈક્ષણિક રીતે જે લોકો પછાત છે, આર્થિક રીતે જે લોકો પછાત છે, અથવા આરોગ્ય રીતે જે લોકો પછાત છે, એ બધાય સમુદાયને કઈ રીતે મદદ કરી અને કઈ રીતે સારામાં સારું એક દેશનું નેતૃત્વ અને દેશમાં સારામાં સારું વ્યક્તિત્વ ઊભું થાય, એનો એક એજન્ડા સાથે અમે કામ કરી રહ્યા છીએ. અને કદાચ અમે તો બહુ નાના હતા, પણ ફાધર 1970માં નવનિર્માણ આંદોલનથી પોલિટિકલ પાર્ટીમાં છીએ. કદાચ એવું આજે ગર્વથી કહી શકું, કોંગ્રેસ માટે મને ખૂબ જ ગર્વ છે કે એક હાથ લારી ચલાવવાળાનો દીકરો, અને એને કોંગ્રેસે જે હાઇટ આપી અને એને 2 વાર ધારાસભ્ય બનાવ્યા, અને આ દેશની 145 કરોડની વસ્તીમાં 543 મેમ્બર ઓફ પાર્લામેન્ટ બને, એમાં મારા ફાધરને જ્યારે બનવાનો મોકો મળે, એ ચૂંટાઈ જ્યારે 543માં જ્યારે આખી દેશની સલ્તનતમાં એ જ્યારે રોલ ભજવતા હોય, ત્યારે અમને ગર્વ થાય કે હાથ લારી ખેંચવાવાળાનો દીકરો અને એને પાર્લામેન્ટ સુધી પહોંચાડી દે, માત્ર તાકાત એ કોંગ્રેસ પાર્ટીની અને આ ગાંધી પરિવારની અને રાહુલ ગાંધીની છે કે ભાઈ આ લેવલથી અમે ગ્રાઉન્ડથી જે કામ કર્યું છે, એ ગ્રાઉન્ડથી અમારા કામનું ઓબ્ઝર્વેશન ક્યાંક ને ક્યાંક સ્ટેટ લીડરોએ, નેશનલ લીડરોએ ધ્યાન રાખી અને અમને જે સાઇઝ આપી છે, એ સાઇઝથી અમે આજે વિચાર એવો છે કે ભાઈ માત્ર કોંગ્રેસ જ એક એવું માધ્યમ છે કે જે નાના માણસને એક ટોપની લીડરશિપ સુધી પહોંચાડી શકે છે. તો હવે આની સાથે એક સવાલ એઝ અ યુથ મારે પૂછવો છે કે યુથને બધી જ વસ્તુ એક સાથે જોઈતી હોય છે, એમને પ્રોગ્રેસ પણ જોઈતી હોય છે, સાથે બેલેન્સ પણ જોઈતું હોય છે, ત્યારે બધી વસ્તુ સાચવવાની છે. એમાં સરકાર ઘણી જગ્યાએ અસરકાર નથી રહેતી. તો એવું કયું સરકારનું કામ છે જે તમને એવું લાગે છે કે વધારે સારી રીતે થઈ શકે, સ્પેશિયલી ઇન ગુજરાત? ખૂબ સરસ ક્વેશ્ચન છે પ્રિયાંકભાઈ. બાજુના પાડોશી રાજ્યોમાં આપણે જોઈ લઈએ, અહીંયા 30 વર્ષથી ભાજપની સરકાર છે. હું માનું છું લગભગ 1998-95થી ભાજપની સરકાર છે. 30 વર્ષથી અહીંની પ્રજાએ ભાજપને ફૂલ જનાદેશ આપ્યો, જેમાં કોઈ કસર નથી છોડી. અને બાજુનું રાજ્ય આપણે રાજસ્થાનની વાત કરીએ, ત્યાંની પ્રજા એટલી હોશિયાર નીકળી કે દર 5 વર્ષે સત્તા પલટો કરી નાખે. ત્યાંના રાજ્યોની અંદર
રાજસ્થાનમાં એવું કહેવામાં આવે કે તમને ગેસની બોટલ 500 રૂપિયા અમે કરી દઈશું, ત્યાં ભાજપની સરકારનો એજન્ડા, ચૂંટણી એજન્ડા, અને ત્યાં 500 રૂપિયા ગેસની બોટલ ભાજપ જીત્યા પછી ત્યાં કરી દે છે. અહીંયા 30 વર્ષથી આપણી સરકાર છે, તો પણ હજી કોઈ પણ એવા બજેટલક્ષી અથવા પ્રજાલક્ષી કોઈ પણ એવા કામ નથી થઈ રહ્યા કે જેના હિસાબથી પ્રજાને ડાયરેક્ટ બેનિફિટ થાય. કે એનું કારણ માત્ર હું એવું માનું કે 30 વર્ષથી અહીંની પ્રજાએ જે ભાજપને જનાદેશ આપ્યો તો એ લોકોનામાં ક્યાંક એવો અહમ છે અથવા ક્યાંક એવું અભિમાન છે કે અહીંની પ્રજા તો જે કરશો એ સ્વીકારવા તૈયાર છે અને આપણે કહીશું એમ જ પ્રજા કરશે, એટલે અહીંયા કંઈ આપવાની જરૂર નહીં. પણ તમે એ જ રીતે એ લોકો રાજસ્થાનમાં બેનિફિટ આપી રહ્યા છે, એ જ રીતે મહારાષ્ટ્રમાં એ લોકો બેનિફિટ આપે, એ જ રીતે એ લોકો એમપીમાં બેનિફિટ. પણ ગુજરાત તો કે ગુજરાતના મારે કંઈ આપવું નથી. એક માનસિકતા એ લોકોની થઈ ગઈ છે. પણ આવતા દિવસોમાં આ માનસિકતા ગુજરાતની પ્રજા એનો જનાદેશ આપીને માનસિકતા તોડશે જ. પણ અત્યારે સરકાર સારું કામ તો કરી રહી છે. ઓપરેશન સિંદૂર થયું, પહેલગામમાં જે અટેક થયો, ત્યાં સરકાર એના તરફથી તો એફર્ટ બેસ્ટ આપી જ રહી છે કે લોકોને બચાવી શકે, લોકો માટે કોઈક સારા એવા સાહસના પગલાં લઈ શકે. તો એના પર એઝ એક ઓપોઝિશન પાર્ટી તરફથી તમારો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો એ તમે કહો. પહેલગામનો જે બનાવ બન્યો એ ખૂબ જ દુઃખદ બનાવ છે. એ આખા દેશ માટે છે. એમાં ક્યાંય રાજનીતિ ના હોય એમાંની. પણ હું એટલું ચોક્કસથી કહી શકું કે સર્વદળીય પક્ષીઓની જ્યારે બેઠક મળી ત્યારે એમના મિનિસ્ટરે ઓન બોર્ડ કન્વિન્સ કર્યું કે આ હુમલાની માહિતી આઈબીને 2 દિવસ પહેલાં હતી, અમારી જોડે આવેલી હતી. તેમ છતાં એ આઈબી અથવા એમની જોડે જે માહિતી આવી એ માહિતીના ભાગરૂપે લોકો પ્રોટેક્ટ ના કરી શક્યા, એટલે આ બનાવ બન્યો. બીજું તમે જુઓ, પુલવામા એટેક, 300 કિલો RDX આવ્યો, તો કેમ હજી સુધી એનો પતો નથી, અથવા કેમ એના તોમતદારો હજી સુધી પકડાયા નથી? સેમ રીતે અક્ષરધામ જુઓ કે સંસદ ઉપર હુમલો થયો, એના તોમતદારો જુઓ. અને લગભગ હું માનું ત્યાં સુધી તમે માર્કિંગ કરજો છેલ્લા 20 વર્ષના બનાવો તો તમે લિસ્ટ કાઢજો ત્યારે તમને 100% એવું મળશે કેમ ભાજપના જ શાસનમાં આ બનાવ બની રહ્યા છે. કેમ કારણ? એટલે આ પ્રશ્ન પ્રજાએ મનોમંથન કરવાની જરૂર છે. 70 વર્ષમાં આવા બનાવો નથી બનતા, ભાજપના શાસનમાં જ કેમ આ બનાવો બને? આ પ્રજાએ એનો જવાબ મારે આપવો, એના કરતાં પ્રજા જાતે મનોમંથન કરીને જવાબ આપશે તો વધારે સારું રહેશે. દેશ જ્યારે આ દેશમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એક સાથે એક રોડમેપ બની રહ્યો છે, બધા એક સાથે જ્યારે આગળ જઈ રહ્યા છે, ત્યારે અત્યાર સુધી તમે ટેરરિસ્ટ એટેક જુઓ તો એની અંદર ક્યાંય કોઈ ટેરરિસ્ટે કોઈ ધર્મ પૂછીને નથી માર્યો. એ જાહેરમાં જે હોય એને શૂટ એન્ડ સાઇડ કરીને ફાયરિંગ કરતા હતા. આ વખતે કેમ ધર્મ પૂછીને માર્યો છે? શા માટે? તો એ એટલા માટે કે જે દેશ અખંડ ભારત, જે દેશ એક રોડમેપ ઉપર જે આખો મોટો તૈયાર થઈ રહ્યો છે, અને એમાં ક્યાંક હડસ નાખવા માટે કે હિન્દુ ને મુસ્લિમની જે ભાઈચારાની વાત આખો દેશ એક સાથે સ્વીકારી રહી છે, એમાં ક્યાંક હડસ નાખે અને એમાં આતંકવાદીઓ ક્યાંક પોતાના મુસદ્દામાં આગળ ફાયદામાં થઈ જાય, એ હિસાબથી આ કાવતરા થઈ રહ્યા છે. કદાચ આપણે ન્યૂઝપેપર અથવા સમાચારો જોયા હોય તો લગભગ 5-7 દિવસ પહેલાં રિટાયર્ડ જનરલે કીધું કે ભાઈ યુદ્ધ થયું બરાબર છે, પણ યુદ્ધની અંદર આપણા જે ફાઇટર પ્લેનો કેમ ડિસ્ટ્રોય થયા? તો એ પ્રશ્નો પણ એટલા જ ક્વેશ્ચનો એ ક્વેશ્ચનો પણ એટલા જ ધ્યાને રાખવાની જરૂર છે. કેમ એવું થયું? ખરેખર નથી થવાની જરૂર. યુદ્ધના જે ફાઇટર પ્લેનો મૂક્યા એ ફાઇટર પ્લેનો આપણે ડિસ્ટ્રોય થયા અને એની 2 દિવસ પછી ટેકનિકલ ખામી ડિક્લેર થયું અને ટેકનિકલ ખામી સુધારી અને ફરીથી યુદ્ધના એ વિમાનોને તમે યુદ્ધની અંદર મોકલો છો. તો શું આ ટેકનિકલ ખામીઓ જે હતી તો એ 2 દિવસ કે અઠવાડિયા પહેલાં કે અથવા રેગ્યુલર જો ચેકિંગ આવતું હતું એ ચેકિંગની આ ટેકનિકલ ખામી નહોતા સુધારી શકતા? કે પછી જાણી જોઈને આવા 2, 4, 5 ફાઇટર આપણા જાય અને આવું થઈ શકે એના માટેનું કોઈ એક ષડયંત્ર હતું? હવે આ સવાલ હું અત્યારે અહીંયા બેઠા બેઠા એ સવાલમાં આવી શકું, પણ એની સાથે મને બીજો સવાલ પણ એવો આવશે કે અત્યારે જો હું સોશિયલ મીડિયા પર કે ગૂગલ પર સર્ચ કરીશ તો આજે અત્યારે પહેલગામ એટેક થયો, તે થયા પછી સોશિયલ મીડિયા પર લોકો એવું કહેશે કે પાકિસ્તાન જીતી ગયું છે. ચેટ જીપીટીએ પૂછો પાકિસ્તાન જીતી ગયું છે. અને મારી પાસે એક આર્ટિકલ પણ આવ્યો હતો કે જેમાં પાકિસ્તાન એના આર્મીને પીઆરઓ એવું કરે છે કે ત્યાંના લોકોને એવું જ લાગે છે કે કારગિલ વોર પણ પાકિસ્તાન જીત્યું હતું, આ વોર પણ પાકિસ્તાન જીત્યું છે. તો અહીંયા કોઈક રીતે વર્લ્ડ પર ઇન્ડિયા હારી રહ્યું છે. એના ઉપર તમને એવું લાગે છે એઝ અ અવંતિકા ઇન્ફોટેક તમે કોઈક યોગદાન આપી શકો જેનાથી આપણે આ દ્રષ્ટિકોણને બદલી શકીએ? 100% બદલી શકાય છે. કેવી રીતે? એટલા માટે કે અહીંયા જે તમારી જે યુદ્ધ દરમિયાન જે કોઈ બી ઇન્સિડન્ટો બન્યા છે એને મેક્સિમમ તમે AI થ્રુ અથવા લોકો સુધી મેક્સિમમ લોકો સુધી પહોંચાડો.
આપને ખ્યાલ હોય તો કદાચ મારા જન્મ પહેલાં 1971નું જે ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું એમાં પાકિસ્તાનના 2 ભાગલા પડ્યા. તો એ સ્ટોરી બી આજે લોકો મૂકીને કમ્પેરિઝન કરાવી રહ્યા કે ભાઈ આ ભૂતકાળની અંદર જે તે ગવર્મેન્ટે તો ઇન્ડિયાની અંદર આ વસ્તુ થઈ હતી ને ઇન્ડિયાની આ તાકાત હતી કે આ કર્યું છે. હવે એવું થઈ શકે જે આપણે કીધું કે અત્યારે સૌથી મોટું ટેકનોલોજી કામ કરે છે એઆઈ. તો એઆઈ ઉપર એ તમારા વિઝ્યુઅલ મૂકીને અને લોકો સુધી મેક્સિમમ પહોંચાડી અને લોકો સુધી એક અવેરનેસ લાવવી પડે કે તમે આના મેક્સિમમ વિઝ્યુઅલ જો તમે પોતાના વિડીયો જેવા આવે એવા વિડીયો બનાવીને મોકલો કે ઇન્ડિયાએ ખૂબ સરસ ને સરાહનીય કામ કરી કે ઇન્ડિયન આર્મીએ જે સરાહનીય કામ કરી છે કે જેના હિસાબે આજે હિન્દુસ્તાન આ લેવલ ઉપર પહોંચ્યું છે. આપણે જે કારગિલ યુદ્ધની વાત કરીએ, કારગિલ યુદ્ધમાં સાહેબ એવું કહી શકાય કદાચ કે બોફોર્સ આપણી જોડે ના હોત તો શક્ય નહોતું કારગિલ આપણી જોડે પાછું આવત. એટલે હિન્દુસ્તાનમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીઓ હોય પણ હિન્દુસ્તાનની આર્મી એની 4 વિંગ, નેવી કે સમુદ્ર કે એરફોર્સ એની 4 વિંગ એટલી મજબૂત છે કે કોઈ પણ દેશ ઉપર મોટી આપત્તિ આવે કે ગમે તેવા યુદ્ધના રણકાર બી ફૂંકાય તો આ 4 વિંગ ફૂલ સજ્જ સાથે તૈયાર છે અને ગમે ત્યારે ગમે તે કરી શકે. પણ માત્ર ને માત્ર એને પૂરેપૂરી ફ્રીડમતા આપી એ સૌથી મોટી અગત્યની વાત છે. તો આજે તમે ફ્રીડમની વાત કરી, આપણે એક ડેમોક્રેટિક કન્ટ્રી છીએ Yes. અને જેમાં ફ્રીડમથી બીજેપી સરકાર સિલેક્ટ થઈ છે. Yes. ઇલેક્શનની એક પ્રોસેસ હોય છે Yes. અને આ ફ્રીડમમાં તમે તમારા લીડરને આગળ મોકલો છો. Yes. તો આજે ઇલેક્શનની પ્રોસેસ સાથે તમે કોઈક રીતે સંકળાયેલા છો. હા. તો એ ઇલેક્શનની પ્રોસેસ ટેકનોલોજી સાથે, પીઆર સાથે કેવી રીતે કામ કરે છે? એઝ અ કોમન ઓડિયન્સ મારે એ સમજવું છે. યસ, હું લગભગ 2 ધારાસભા અને 1 લોકસભામાં ઉમેદવાર 25 સેકન્ડ નંબર આવે એનો ચૂંટણી એજન્ટ, મુખ્ય ચૂંટણી એજન્ટ કહેવાય. હું 3 ટર્મ મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે રહેલો છું. ઇલેક્શનની પ્રોસેસને એકદમ બારીકાઈથી અમે વોચ કરેલી છે. એવું કહી શકાય કે 0.01% બી જો તમે એ મિસ કરી તો તમે ઇલેક્શન હારી ગયા. એવું કહી શકાય કે ઇલેક્શનની પ્રોસેસ એવી છે કે ભાઈ એનો 20-25 દિવસનો જે ટાઈમ હોય છે એમાં તમારે દરેક પાર્ટીના વોટર્સ ફિક્સ જ હોય છે કે ભાઈ આ વોટર્સ આ પાર્ટી, આ વોટર્સ આ પાર્ટી. છેલ્લા 4 કે 5 દિવસમાં 2% કે 3% વોટર્સ એવા હોય છે કે ડાયવર્ટ થાય છે, કે જે નક્કી કરે છે કે કઈ બાજુ ઝુકાવ છે, કઈ બાજુ આપણે ગુજરાતીમાં કહેવા ચાલ્યું 32 બોલે છે. એટલે એવું થાય કે 32 કઈ બાજુ બોલી રહી, તો એ 2-3% વોટ બેંક જે છે એ દિવસે કે ઇલેક્શનના 2 દિવસ પહેલાં ડાયવર્ટ થાય છે. અને અત્યારે કદાચ હું એવું માનું કે મારા ફાધર 1998માં પહેલું લોકસભાનું ઇલેક્શન લડ્યા હતા ત્યારે સાહેબ એ ઇલેક્શન કદાચ એ વખતે 28 લાખ રૂપિયા પતી ગયું હતું અમારું. આજે ઇલેક્શનનો લોકસભાનો ખર્ચો હું માનું કે કદાચ મિનિમમ 6-7-8 કરોડ રૂપિયા મિનિમમ થઈ ગયો. ઇલેક્શનની પરિભાષા આફ્ટર 2002 પછી બદલાઈ ગઈ. 2002 પછી ઇલેક્શન એક આખું કોમર્શિયલ બેઝ થતું રહ્યું અને સૌથી મોટો મદાર અત્યારે દરેક વ્યક્તિને એક પૈસાની જરૂર છે અને પ્રજા બી એવું છે કે ભાઈ 5-10-15 હજાર મત દરેક એસેમ્બલીમાં આજે એવા છે કે જે પૈસાથી વેચાય છે એવું ના કહી શકે, પણ એની જરૂરિયાત છે એટલે લોકો વોટ નથી આપી રહ્યા ને વોટ નહીં આપવાના પણ પૈસા આપવામાં આવે છે. અચ્છા, યસ, વોટ નહીં આપવાના પૈસા આપવા. કારણ કે બાય બોન એવું કહી શકાય જે તમે ક્વેશ્ચન કર્યો હતો કે કેમ કોંગ્રેસ અથવા કેમ બીજેપી નહીં એમ. તો સાહેબ અમે એટલું ગર્વથી કહીએ કે અમને કપડાં કાઢી રોડ ઉપર સુવાડીને ચાપખા બી મારીએ ને પણ ઈવીએમમાં પહોંચે ને તો અમારો મત કોંગ્રેસને જ જાય. અચ્છા, યસ, એટલે આવું વોટર્સ બી છે કે એને સાહેબ તમે ગમે તે કરો પણ એની નિખારસતા તો એ જ છે કે ભલે એની જો નથી ઓલું ભાઈઓને બોલવાના ઝઘડા બધા રાઈટ ખરા પણ મારા પરિવારથી તો હું અલગ નહીં. જે વસ્તુ કે એ માનસિકતા આખા દેશની અને આખા ગુજરાતની છે કે એ ફિક્સ છે કે ભાઈ મને ગમે તે કરશો પણ મારો મત તો છેલ્લે અહીંયા જ જશે એમ. એટલે એ માનસિકતા જે છે એ માનસિકતામાં જે 2-4% મતો જે પ્લસ માઇનસ થાય છે એના ઉપર આખી સરકારો બદલાઈ જાય. ગુજરાતનું લાસ્ટ ટાઈમનું ઇલેક્શન તમે જુઓ તો કદાચ તમે નંબર ઓફ કાઉન્ટ કરશો એટલે વોટર્સ તો બીજેપી કરતાં લગભગ 2.5-3% કોંગ્રેસનું વોટર વોલ્યુમ વધારે છે પણ કોંગ્રેસ સત્તામાં જ નથી. એ જ રીતે સેમ તમે રાજસ્થાનમાં જુઓ તો કોંગ્રેસનું નંબર ઓફ વોલ્યુમ જે છે એ બીજેપી કરતાં 15% પ્લસ છે પણ ત્યાં સત્તામાં નથી. એટલે નંબર ઓફ વોટર્સ બંને પાર્ટીનો છે પણ ક્યાંક ને ક્યાંક કોઈ ખામીઓના હિસાબથી અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓના હિસાબથી અને ક્યાંક ને ક્યાંક નાની મોટી પ્લસ માઇનસ અધિકારીઓની મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા ઉમેદવાર કે એના એજન્ટો અથવા એના કાર્યકરોનો પ્રોપર વિલ પાવર અથવા પ્રોપર પાવર ના વાપરી શકવાના હિસાબથી આ બધું થઈ રહ્યું છે. તો હવે માર્કેટની અંદર દરેક વસ્તુ મેન્યુપ્યુલેટ થાય છે. યસ, ઇન્ફોર્મેશન એટલી બોમ્બાર્ડ થાય છે કે વાત વિચાર બધું જ બદલાઈ જાય છે. તો એક જ્યારે યંગ માઇન્ડ
અત્યારે એક જનરેશન છે જેન ઝી, પછી છે Yes. જેન એક્સ, હવે જેન Yes. આલ્ફા, બધી આવી છે જનરેશન આવતી જ રહે છે. Yes. એમની આંખે જે જોઈ રહ્યા છે એમના માટે સત્ય છે. યસ અને એક જનરેશન છે જે અમારા પહેલા થઈ ગઈ છે, થઈ ગઈ છે. જે લોકો બધી પ્રોસેસ જોઈ રહ્યા છે. હવે આટલા બધા વ્યક્તિઓ, આટલી બધી જનરેશન, આટલી બધી ઇન્ફોર્મેશન, તો સાચું શું, કયું કામ સાચું, કયું કામ સારું, આ નોટ કરીને વોટ કેવી રીતના આપવાનો? એવું કહી શકાય કે 1947 થી દેશ આઝાદ થયો આપણો, તો આપણે એવું વિચારી શકીએ કે ભાઈ એ વખતે કદાચ ટાંકણી બનાવી તો બી શક્ય નહોતું આપણા માટે, અને આટલી ટેકનોલોજી અથવા આટલા પ્રોવિઝન પણ નહોતા આપણે એ સમયે. તો એ સમયે આ 70 વર્ષમાં કે 50 વર્ષમાં જે કર્યું એનું ડેવલપિંગની કમ્પેરિઝન, એક વ્યક્તિ કે એક લોકો સમાજ કે એક લોકો એવું કમ્પેરિઝન કરે છે કે ભાઈ આ 5 વર્ષ પહેલાં નહોતું પણ અત્યારે તો આટલું છે. પણ એની સામે હું એવું પણ કહું છું, 5 વર્ષ પહેલાં એના તૈયાર કરવા માટે અથવા એ બનાવવા માટે એટલા પ્રોવિઝન નહોતા, તો એ ટાઈમે એ થયું છે. પણ અત્યારે થયું છે તો એ ગુડ છે, કેમ કે અત્યારે એટલા પ્રોવિઝન વધ્યા છે ને એ રીતે થયું છે. તમે સાહેબ ભાખરનંદા ડેમની વાત કરીએ, ગુજરાતની જ આપણે વાત કરીએ, ગુજરાતની અંદર લગભગ હું માનું ત્યાં સુધી સરકારી સ્કૂલો બહુ મોટી હશે, અને અમદાવાદની અંદર લગભગ 100-150 ઉપર સરકારી સ્કૂલો છે. ગુજરાત લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ 1951-52 મહારાષ્ટ્ર અને ગુજરાત બે અલગ છે. આજે પણ તમે સમજો કે આજથી 30 વર્ષ 35 વર્ષ પહેલાં જો તો પારડી ગામમાં જવું અઘરું થઈ જતું હતું. લાલ દરવાજા, નવડા, કાળુપુર કે એ બધા વિસ્તારો હતા. એ વિસ્તારોનું આટલું મોટું એક્સપાન્શન થયું, 3 થી 4 રિંગ રોડ પડ્યા. પણ સરકારી સ્કૂલો છે એને તમે જુઓ તો એ સરકારી સ્કૂલોને ક્યાંય ગ્રાઉન્ડ લેવા જવાની હજી સુધી જરૂર નથી પડતી. તો એ કેમ? કેમ કે એ વખતની જે તે સરકારો હતી એને 50-100 વર્ષનું વિઝન વિચારીને એ કેમ્પસ બનાવ્યું હતું કે 50-100 વર્ષ પછી બી આ સ્કૂલો કે આ કેમ્પસ એવું બનાવે કે આટલી મોટી વસ્તી અહીંયા થશે તો આ કેમ્પસ છોકરાઓને કે દીકરીઓને ભણવા માટે નાનું ના પડે અને એને પ્લેગ્રાઉન્ડ માટે પણ ગ્રાઉન્ડ મળી રહે. એ એજન્ડાથી જે તે સમયે 20, 25, 50, 100 વર્ષ વિચારીને એ લોકો એજન્ડા ઉપર કામ કર્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલની તમે વાત કરીએ છે કે આજે તમે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થાઓ અને છેલ્લે એમ કહી દે છે, મેં તો ઘણા કિસ્સાઓ મેં જોયેલા છે કે છેલ્લે એવું કહે કે ભાઈ અમારાથી નહીં થાય, તમે સિવિલ લઈ જાઓ. તો સિવિલમાં એવું તો શું છે કે જે તમારાથી નથી થઈ શક્યું અને સિવિલમાં થઈને પેશન્ટ સાજો થઈને બહાર આવે છે. તો ક્યાંક ને ક્યાંક ખાનગીકરણમાં એ વસ્તુ એવી ઓછી સગવડતાઓ છે અથવા એ વસ્તુને પહોંચી નથી વળતા, અને એના કરતાં સારામાં સારું અમદાવાદ સિવિલ, સોલા સિવિલની અંદર લોકો જાય છે અને ટ્રીટમેન્ટ લે છે, અને લોકો જે ડૉક્ટરોએ હોપ મૂકી દીધી એવા પેશન્ટો ત્યાંથી સાજા થઈને બહાર આવે છે. એનું માત્ર રીઝન એવું કે ભૂતકાળની સરકારો કે જેનું વિઝન હતું કે ભાઈ મારે ત્યાં જે કોઈ બી નાનો મોટો વર્ગ આવે છે, જે કોઈ પ્રજા છે કે આર્થિક રીતે કાલ માઇનસ પ્લસ હશે તો એને આર્થિક રીતે મદદ ના કરી શકે તો કંઈ નહીં, પણ આવું એક માધ્યમથી સિવિલ કે આવું એક માધ્યમથી એને દવા કે આરોગ્યની સારામાં સારી સેવાઓ આપી શકીએ તો એ આવા વિઝનવાળી સરકારો જ આવું કામ કરી શકે છે. તો અત્યારે સરકારના મત હિસાબે સૌથી મોટો મુદ્દો જેના પર સરકારે કામ કરવું જોઈએ એ શું છે? સૌથી મોટો મુદ્દો લગભગ હું માનું ત્યાં સુધી 2010ની આજુબાજુ આપણા PM સાહેબને ગુજરાતના પુત્રએ એવું કીધું હતું કે 2 કરોડ રોજગારી અપાઈ દઈશ. સાહેબ એ 2 કરોડ રોજગારીમાંથી કે એમને ખાલી એક ક્વેશ્ચન પૂછજો ને મારા તરીકે, સાહેબ 20 લાખ રોજગારી તમે અપાય એનું લિસ્ટ આપજો ને મને ખાલી. સૌથી મોટું સાહેબ આજે સૌથી મોટું ચેલેન્જ તે રોજગારી એ સૌથી મોટું ચેલેન્જ છે. બીજું સૌથી મોટું ચેલેન્જ છે શિક્ષણ. છેલ્લા 10 વર્ષની અંદર તમે ગુજરાતની સરકારી શાળાઓને તાળા વાગી રહ્યા છે અને ખાનગીકરણને પ્રોત્સાહન મળી રહ્યું છે. ખાનગીકરણને ઓપન પ્લેટફોર્મ પર છૂટ આપી દે કે તમારે જે કરવું એ કરો, અમારી જોડે પૈસા નથી એટલે તમારે શિક્ષકો લાવવા હોય તો લાવો, ને તમારે જે કરવું જે ફી લેવી હોય લો, તમારે સંસ્થા તમે શિક્ષણ એજ્યુકેશન તમે પ્રાઇવેટ જ કરો. સરકારી સ્કૂલોને કેમ તાળા મારવા પડે છે? આજે ધારો કે તમે એ એજ્યુકેશન છે તો એજ્યુકેશન આજે તમે જો કે હું માનું તો સિનિયર કેજી કે જુનિયર કેજીની અંદર બે દીકરા કે દીકરીને એડમિશન લેવું હોય તો મિનિમમ 50 રૂપિયા ફી થઈ ગઈ. મને યાદ છે મારી 7મા ધોરણની ફી 30 રૂપિયા હતી, એટલે 12 મહિને 360 રૂપિયા ફી હતી. હવે એ ફીની કમ્પેરિઝન આજે સમજો સિનિયર જુનિયર કેજીની અંદર 50-60 હજાર લાખ, અને અમુક જગ્યાએ તો લાખ 2 લાખ રૂપિયા એડમિશન આપવા પડે, ડોનેશન આપવું ત્યારે તો તમારા દીકરા દીકરીઓને એડમિશન મળે છે. હવે આજે કયો દીકરો દીકરી કે એક સામાન્ય માણસ કે જે મહિને કદાચ 25-30-40 હજાર રૂપિયા કમાય એને પણ એના દીકરા દીકરીને સારું એજ્યુકેશન અપાવવું હોય તો પણ આજના સમયમાં એ શક્ય નથી રહ્યું. પછી વાત કરીએ આરોગ્યની. છેલ્લા 10 વર્ષથી તમે જુઓ તો મેડિકલ ફિલ્ડ એટલું બ્રોડ થઈ ગયું છે કે એની કોઈ લિમિટ નથી.
અને સામેવાળા હોસ્પિટલવાળા જે બોલે એ જ એનું બજેટ. એમાં કોઈ ક્લેરિફિકેશન નહીં, કોઈ બ્રાન્ડ નહીં, શું વાપરશે, કોઈ જ ક્યાંય કોઈને ખબર નથી કે અંદર પેશન્ટ ગયા પછી એ પેશન્ટને જેટલી ટેબ્લેટ, જેટલા ઇન્જેક્શન અથવા જેટલી ટ્રીટમેન્ટ એ લોકો લે એટલી ટ્રીટમેન્ટ કરે છે ખરી એવું કોઈ ડેફિનેશન ક્યાંય નથી. 8-10 વર્ષ પહેલાં આપણે ફરવા જઈએ ત્યારે ટૂર ઓપરેટરોને પૂછીએ આપણે કે સાહેબ પેકેજ શું છે, એવું થતું. અત્યારનો સમય એવો આવી ગયો છે આજના જમાનામાં કે હોસ્પિટલોમાં જઈએ તો હોસ્પિટલને પૂછવું પડે છે કે પેકેજ શું છે તમારું. એટલે હરવા ફરવાની સરખામણી જે હતી એ ડૉક્ટરોએ પોતાની આરોગ્યલક્ષી સરખામણી સાથે કરી અને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે એવું આજના જમાનામાં. આરોગ્ય ખાતું એટલે કદાચ એવું કહે કે આરોગ્ય ખાતા જે હોસ્પિટલો છે માત્ર ઉઘાડી લૂંટ આજના જમાનામાં ચલાવી રહ્યા. તો આ લૂંટને ક્યાંક ને ક્યાંક રોકવાની જવાબદારી સત્તા પક્ષ ઉપર જે બેઠો એની 100% એની જ આવે. તમે જો મા કાર્ડમાં, આયુષ્યમાન કાર્ડમાં આમાં કેટલાય કૌભાંડો આવ્યા છે. ભૂતકાળમાં જો ખ્યાતિ હોસ્પિટલ કહીને મોટું કૌભાંડ આવ્યું હતું કે જેને બિચારાને ક્યાંય બાયપાસની જરૂર નથી અને એને બાયપાસ કહીને એનું બિલ સરકારમાં મોકલવામાં આવે છે. તો એવા તહોમતદારો હોય છે, તો એવા તહોમતદારો જ્યારે પકડાય છે પણ એ તહોમતદારો 15 દિવસ, મહિનો, 2 મહિના જેલમાં રહીને બેલ ઉપર છૂટી જાય છે. તો એનો મતલબ એવો થયો કે સરકારનો ક્યાંય આના ઉપર કંટ્રોલ નથી અથવા સરકાર કોઈ એવા કડક કાયદા નથી બનાવી શકતી કે જેના ઉપર આની રોક લાગી શકે. તો એવા કડક કાયદાઓ નથી, પણ એની જ સામે આપણે 2 યુદ્ધ લડી રહ્યા છે, એક અંદરો અંદર અને એક બહારથી આવતું યુદ્ધ પણ છે, જે અત્યારે હવે ડિજિટલ વોર તરીકે ઓળખાય છે. અને એમાં એઝ અ ટેકનોલોજી બેકગ્રાઉન્ડ હોવાને કારણે તમે ઘણી બધી પ્રોવિઝન આપી શકો છો, જે અત્યારે બહુ જ મોટું એક સાયબર સેલ જનરેટ થયું છે સાયબર ક્રાઇમમાં. તો એના પર તમારે કોઈ રીતે હાઇલાઇટ કરવું હોય કે આ રીતના ક્રાઇમોથી બચવું હોય સાયબર ક્રાઇમથી, તો તમે આટલા પ્રોવિઝન રાખી શકો છો, એના પર કંઈક હાઇલાઇટ. એમાં એવું કહી શકાય કે અત્યારે સૌથી મોટો સાયબર ફ્રોડ થઈ રહ્યો છે ઓનલાઈન બેન્કિંગમાં. એમાં ઓલવેઝ અમે ક્લાયન્ટોની અવેરનેસ અને અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સરકાર દ્વારા જે નોમિનેશન કરવામાં આવે છે કે ભાઈ અત્યારે 1930 પર ઇમિડિયેટ કોઈ પણ ફ્રોડ થાય તો તમે કોલ કરી શકો છો, એવી અવેરનેસ અમે ક્લાયન્ટોમાં અને અમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઉપર અને સોસાયટીને એક અવેરનેસ થાય એના માટેના પ્રોગ્રામો પણ અમે કરતા હોઈએ છીએ. કે ક્યાંય સમજો એ કમ્પ્લેન લખવામાં કોઈને ક્યાંય તકલીફો થાય છે અથવા પ્રોપર એની જો ફ્રોડ થઈ ગયું છે અને ક્યાંય મળતું નથી કે આની કમ્પ્લેન ક્યાં રાખવી, તો એ કેસમાં અમે અમારા તરફથી એવું કહીએ કે તમારે આ રિગાર્ડિંગ જે કોઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય, સાયબર ક્રાઇમ જે થઈ રહ્યો છે અથવા આવું તમારી જો કોઈ ફ્રોડ થઈ રહ્યો તો એની તમે અમને ઇન્ફોર્મેશન આપજો તો અમે તમને પ્રોપર ગાઈડ કરશું. આરબીઆઈનું એક લોકપાલ માધ્યમ પણ છે કે જે આ બધાની અંદર બહુ સરસ રીતે કામ કરી રહ્યું છે. હું મારું પોતાનું એક્ઝામ્પલ કહીશ. મારા ફાધર એક બાજુ લોકસભાનું ઇલેક્શન લડતા હતા અને આઈસીઆઈસી બેન્કે મારા ઉપર એક એવું ડિક્લેર કર્યું કે તમે એક કાર્ડમાંથી બીજા કાર્ડમાં બેલેન્સ ટ્રાન્સફરની ફેસિલિટી લીધી હતી, તો એ પૈસા તમારા બીજા કાર્ડમાં થઈ ગયેલા, આ પૈસા તમે અત્યારે ભરી દો, નહીં તમારા પર ફોજદારી ગુનો અમે દાખલ કરશું. એટલે એ ટાઈમે મારી ઇલેક્શન ચાલતું એટલે મેં કહ્યું હવે અત્યારે આપણે બીજું કંઈ વિચારવું નથી, અત્યારે આપણે એકવાર પૈસા ભરી દઈએ. મેં પૈસા ભરી દીધા અને ઇલેક્શન પત્યું એટલે ફાધર જીતી ગયા ને બધું પત્યું. એ પછી મેં આરબીઆઈમાં લોકપાલમાં ફરિયાદ કરી મેં કે ભાઈ આ આઈસીઆઈસી બેંકે આવી રીતે મારી જોડે પૈસા લઈ ગઈ છે, મારું આ સિટી બેંક છે એમાં એણે કીધું મેં પૈસા ટ્રાન્સફર કર્યા છે. એમણે ટ્રાન્સફર કર્યા એના 6 મહિના પહેલાંના સ્ટેટમેન્ટ અને ટ્રાન્સફર કર્યા પછીના 1.5 વર્ષના સ્ટેટમેન્ટ મેં આરબીઆઈને મોકલ્યા. મેં સાહેબ આમાં ક્યાંય આઈસીઆઈસી બેંક એવું પ્રૂવ નથી કરી શકી આ સ્ટેટમેન્ટોમાં કે આણે પૈસા મને ટ્રાન્સફર કર્યા, આવી તમારે જોડે આઈસીઆઈસી બેંક આવી રીતે પૈસા લઈ ગઈ. આઈ એમ સરપ્રાઇઝ. એ લોકપાલની ફરિયાદ કરીને 4થે દિવસે આઈસીઆઈસી બેંકમાંથી ફોન આવ્યો કે ભાઈ આ તમારું બધું આરબીઆઈ લોકપાલની અંદર તમારી ફરિયાદ થઈ છે અને ફરિયાદના અનુબંધે અમારે સમાધાન કરવું છે. મેં સમાધાનની વાત છોડો, તમે જે મારા પૈસા લીધા છે એ પૈસા મને મારા ઇન્ટરેસ્ટ સાથે પાછા આપી દો. અને આઈસીઆઈસી બેંકે વિધિન 15 ડેઝમાં મારા જે 18-19 હજાર રૂપિયાની અમાઉન્ટ હતી 1% ઇન્ટરેસ્ટ સાથે ફૂલફિલ મારા એકાઉન્ટમાં પાછા આપી દીધા. ક્યાં વાત છે. અને આ હું તમને વાત કરું કદાચ 10 વર્ષ પહેલાની. એટલે તમે જે કહ્યું કે અકાઉન્ટનું નોલેજ હતું એટલે કાગળમાં બચાઈ ના શકે. એટલે અકાઉન્ટનું નોલેજ હોવું કોઈ પણ એક યંગ બિઝનેસમેનને 100%. આપણે આ બિસ્ટ્રીઝની અંદર પણ યંગ ઓન્ટરપ્રિનર્સ છે, એક્સપિરિયન્સ સીઝન ઓન્ટરપ્રિનર્સ છે, અને આપણો ગોલ જ એ છે કે આપણે ઓન્ટરપ્રિનર્સને એટલું નર્ચર કરીએ કે એ લોકો ટ્રીની જેમ સ્ટ્રોંગ સસ્ટેન રહી શકે. તો એક જે વસ્તુ છે કે તમને તમારા અકાઉન્ટનું નોલેજ હોવું જોઈએ, ના હોય તેના કોર્સિસ કરવા જોઈએ. બીજું માર્કેટિંગ માટે તમારા માઇન્ડ ઓપન રાખવું જોઈએ, ઇમેજને કનેક્ટ કરતા રહેવું જોઈએ. 100%. ત્રીજું એમાં બિઝનેસમેન એ છે કે સાહસ રાખવું જોઈએ કે પ્રોબ્લેમ આવશે તેને પ્રોગ્રેસમાં કન્વર્ટ કરવી જોઈએ.
ચોથું એને એ છે કે જે કરંટ સરકારના સિનેરિયો ચાલી રહ્યા છે Yes. તેને ટેકનોલોજી સાથે બ્લેન્ડ કરીને કન્ટેમ્પરરી માહોલને ધ્યાનમાં રહીને એક્શન લેવા જોઈએ. Action લેવા. અને પાંચમું કંઈક તમારા તરફથી રહી જતું હોય તો કહી દો, એટલે એ સાથે આપણે મુઠ્ઠી બંધ કરીએ, પોડકાસ્ટ બી બંધ કરી શકીએ. હું એવું કહી શકું કે કોઈ પણ વ્યક્તિની આપણે કંઈ પણ કરતા પહેલા સારી ખોટી સલાહ તો લેવી જ જોઈએ. એ સલાહ ઉપર આપણે અમલ કરવો કે નહીં કરવો એ પછીની વાત છે, પણ સલાહ લેવાથી આપણું નુકસાન નથી, પણ કદાચ કોકની એક સલાહથી આપણા બિઝનેસમાં એટલો મોટો ટર્ન આવી જશે જે કદાચ આપણે નહીં વિચાર્યું હોય. એટલે સલાહ હંમેશા લેતા રહેવું છે. સલાહ લેવા માટેની કોઈ પણ ઉંમર નથી હોતી. એ ચાહે 2 વર્ષના બાળક જોડેથી બી સલાહ લેવાય અને 100 વર્ષના સિનિયર સિટીઝન જોડેથી બી સલાહ. એટલે સલાહ હંમેશા લેવી જોઈએ ને લિસનર બનવું જોઈએ. હું એવું માનું છું. લિસનર ઇઝ ધ બેસ્ટ ફોર બિઝનેસ ગ્રોઈંગ, પર્સનાલિટી ડેવલપિંગ, ઇવન પોલિટિક્સ ઓર સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે. તો સલાહની વાત છે તમે કરી, તો Yes. મારે બી બહુ બધા સવાલો છે, સલાહ લેવાની છે. તો આપણે એવું કરીશું કે Yeah. અહીંયા સોશિયલ મીડિયા આપણે ડિજિટલ ટૂલનો ઉપયોગ કરીને નીચે તમારી Yes. વેબસાઇટ અથવા હા. મેલ આઈડી નાખી દઈશું, જે Yes. કોઈને પણ કંઈક બી ગાઈડ કે મેન્ટરશિપ જોઈતી હોય તમને કનેક્ટ કરી શકે. Yes. પણ પોડકાસ્ટ અહીંયા પૂરો કરી એના પહેલા એક છેલ્લી વાત, Yes. બિસ્ટ્રીસનું આ જે ઇનિશિયેટિવ છે કે માઇન્ડને બહાર ઓપન કરવું, જેનાથી લોકોને એ માઇન્ડની આ બ્યુટી ખબર પડી શકે. Yes. તો એના માટે તમારે કંઈ કહેવું હોય બિસ્ટ્રીસ માટે તો પ્લીઝ. 100% હું કહી શકીશ બિઝનેસ માટે. મારું કનેક્શન અથવા મારા નિયર બાયમાં જે લોકો હતા તો એવું કહી શકે માત્ર સોશિયલી અને પોલિટિક્સ લોકો હતા. મારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ હતું, પણ મને સૌથી મોટો હતો સ્ટેજ ફિયર. કે ભાઈ તમે 5-10 માણસ ટેબલ ઉપર બેઠા હો તો કે તમે એવું કહી શકો 10 કલાકની 12 કલાક કાઢવા તો અમે કાઢી નાખીએ, પણ માઇક આપવામાં આપ્યું હોય પછી કે 2 મિનિટ કે 5 મિનિટ બોલો તો અમને એમ થાય બોલવું કે નહીં બોલવું એ ક્વેશ્ચન હતો. તો કદાચ આજે મારી લાઈફની અંદર જે મેં આપને કીધી સલાહ લેવી જોઈએ, કોઈનું માનવું જોઈએ, તો કદાચ એ શ્યોર કહી શકું કે બિસ્ટીના પ્લેટફોર્મ પર કદાચ જો હું ના ચડ્યો હોત તો આજે આપની સામે જે આ પોડકાસ્ટનું આટલું ફ્લુઅન્ટ કરી રહ્યું કદાચ 100% જિંદગીમાં ક્યારેય ના કરી શક્યો હોત. અને બિસ્ટ્રીએ મારામાં જે ખૂટતી કડી હતી અથવા મારા એમ્પાયરમાં જે ખૂટતી કડી હતી કે મારી બિઝનેસ કનેક્શન બહુ રેર હતા. તો બિસ્ટ્રીએ કદાચ એવું માનું કે આજથી આજે મને લગભગ હું એવું માનું ત્યાં સુધી 450-500 એન્ટરપ્રેન્યોર બિઝનેસ કનેક્શન એવા અલગ અલગ ફિલ્ડના આપ્યા કે જેનાથી મારી પર્સનાલિટી ડેવલપમેન્ટ, જેનાથી મારો વેલ્થ ગ્રો થયો છે અને જેનાથી કદાચ હું સારી રીતે બિઝનેસને કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકું અને લોકોથી શીખવા મળ્યું છે કે ભાઈ આપણે આપણા બિઝનેસને કોર્પોરેટ કલ્ચરમાં કઈ રીતે લઈ જઈ શકીએ. એ આ બિસ્ટ્રીના એક નેટવર્કથી મને શીખવા મળી છે. બીજું એક સૌથી મજાની વાત આપને કહીશ, લોકો આજે દુનિયા આજે વેલ્થની પાછળ પડી છે, પણ સાહેબ હું એટલું ચોક્કસથી કહીશ કે વેલ્થ ગમે તેટલી હશે પણ જ્યારે અર્થી ઉપર જવાનું હશે ત્યારે નેટવર્કવાળા 4 માણસો જ કામમાં આવશે. યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્ક. યસ. નેટવર્ક ઇઝ ઓલરેડી નેટવર્કમાં એવું કહી શકે ભાઈ નેટવર્ક એ જ આપણી નેટવર્ક છે. અને એક એજ પછી જે સિનિયર સિટીઝન આજે એકલવાયુ વાતાવરણ જે પોતાના પેરેન્ટ્સ દીકરા દીકરી છૂટા પડીને એકલવાયુ વાતાવરણ જ્યારે કરીએ ત્યારે એ સમયમાં જ્યારે ક્યારેક આવું નેટવર્ક આપણે જોઈન કર્યું છે એમાં 2, 4, 5 મિત્રો સારા મળી ગયા છે તો સાહેબ જિંદગી 100 વર્ષ નહીં 150 વર્ષ જીવશો તો પણ ઓછી પડશે. ક્યાં વાત. મારા પપ્પા મને હંમેશા કહે કે પ્રિયંક તને ખબર છે આપણી પાસે એક બહુ મોટી ખાણ છે ને, Yes. ખાણ ના હોય ને તો આ ખાણ તો હોવી જ જોઈએ. Yes. હવે પપ્પા કઈ ખાણ? તમે કીધું ઓળખાણ. યસ 100%. કારણ કે એ ઓળખાણ એવી ખાણ છે કે બાકીનું બધું કામ કરી આપી બધું શકે. જ કરે. અને આજે આ પ્લેટફોર્મ જે નેટવર્કિંગ પ્લેટફોર્મ છે તે હંમેશા એ મદદ કરે કે તમે એવા વ્યક્તિઓના માઇન્ડસેટ જાણી શકો જે ઓલરેડી એ જગ્યાએ પહોંચી ગયા. યસ. અને એને કારણે તમારી જે સ્પીડ છે ને તે 2 નહીં હા. 20 નહીં 200 ગણી 200 થઈ ગણી ગઈ. થઈ જાય. તો આજ સાથે આ સેશનને આપણે અહીં પૂર્ણવિરામ કરીશું. નૈમેશજી મજા આવી અને આ પોડકાસ્ટને આઈ થિંક કે બીજા ત્રીજા ચોથા વેરિએશન પણ આપણે કરતા રહેવા જોઈએ. યસ 100% કરતા રહેવા જોઈએ. આપની જોડે ખરેખર મને મજા આવીને મેં અહીંયા આવતા પહેલાં થોડુંક એવું ડિસાઇડ કર્યું હતું કે ભાઈ મારી જે કારકિર્દી આગળ સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે બનાવી છે અને રાજકીય એક્ટિવિસ્ટ અને પ્રોફેશનલ લાઇનમાં એક બનાવી તો કદાચ હું ડેમ શ્યોર આપને એવું કહી કે મહિનામાં 1-2 પોડકાસ્ટ આપની સાથે આ સ્ટુડિયોમાં કરશું એવું 100% ગણતરી સાથે અમે ચાલી રહ્યા છીએ. ક્યાં વાત છે. તો આજ સાથે ધન્યવાદ, નમસ્તે. Thank you very much. થેન્ક યુ સો મચ.